કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની ઉજવણી નિમિત્તે પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત અંકલેશ્વર તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજાયો હતો. પુનગામ નજીક આવેલ લાખા હનુમાનજી મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન તાલુકા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ખેડૂતોને સંબોધન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિતોએ માણ્યું હતું. આ સાથે જ અંકલેશ્વરના ખેડૂતોને ₹65 લાખની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મિલેટમાંથી બનતી આરોગ્યપ્રદ વાનગીઓ અને તેના ઉપયોગ વિશે પણ લોકોને માર્ગદર્શન અપાયું હતું. સદર કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ, આગેવાન ભરત પટેલ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 21મો હપ્તો ડાયરેક્ટ બેનિફિટ યોજના હેઠળ ટ્રાન્સફર કરવામાં આવનાર છે, જે પ્રસંગે અંકલેશ્વર તાલુકામાં પુનગામ ખાતે સરકાર પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે અને જેમાં મિલેટ અનાજનું પણ વિવિધ સ્ટોલ ઊભા કરી અને ખેડૂત લાભાર્થીઓને બતાવવામાં આવેલ છે. તેમજ ખેતી વિષયક સ્ટોલ પણ ઊભા કરવામાં આવેલ છે. અંકલેશ્વર તાલુકાના તમામ ખેડૂત મિત્રોને 65 લાખ જેટલી સહાયના સાધનો પણ વિતરણ કરવામાં આવેલ છે. મામલતદાર અંકલેશ્વર.